ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ। ક્યાંક જેલમાંથી નેતા આવ્યા તો ક્યાંક નેતા ત્યાં આગળ પહોંચ્યા બાદ બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની છબી પણ ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવી, તેમને યાદ કરવામાં આવી અને ત્યાં આગળ ભાવુક દ્રશ્ય પણ ઊભા થયા। આજે વાત કરવી છે ગુજરાત વિધાનસભાની અંદરોની વાતની કે ગુજરાત વિધાનસભાની અંદર આજે શું ચર્ચા થઈ અને ગુજરાત વિધાનસભામાં કેમ આજે રાજનીતિ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી, શું આખો મામલો છે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા આજે પહેલીવાર ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા। ગૃહમાં પહેલીવાર તેમને પ્રવેશ મેળવ્યો, કારણ કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ શપથ ગ્રહણ માટે તો આવ્યા હતા, પરંતુ ત્યારે અધ્યક્ષની ચેમ્બરમાં ગયા હતા અને ગૃહમાં પહેલીવાર આ વખતે જ્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તે વખતે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને સાથે સાથે જેલથી નેતા આવ્યા હતા, એટલે કે ચૈતર વસાવા। આ બંને નેતાની વાત કરીશું। હર્ષ સંઘવીએ કિરીટ પટેલને શું કીધું તેની પણ વાત કરીશું, કારણ કે હર્ષ સંઘવી દ્વારા કિરીટ પટેલે જ્યારે વાત કરવામાં આવી કિરીટ પટેલ દ્વારા કે તેરા તુજકો અર્પણ, જે ગુજરાત સરકારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, તેની જ્યારે કિરીટ પટેલ દ્વારા વાત કરવામાં આવી તો હર્ષ સંઘવીએ પણ એવી વાત કહી કે ત્યાં આગળ લોકો હસી પડ્યા। આ બધી જ વાત કરવી છે। મારી સાથે મારી સહયોગી રિદ્ધિ જોડાઈ ગઈ છે। આજે આખો દિવસ ગુજરાત વિધાનસભામાં હતી, વિધાનસભાની દરેક મુવમેન્ટ ઉપર તેની નજર હતી, એટલે રિદ્ધિ તમારી સાથે જ ચર્ચા કરવી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા બે વ્યક્તિ એવા હતા જેના ઉપર બધાનું ધ્યાન હતું। પણ એ પહેલા જણાવી દઈએ કે કોંગ્રેસ પણ ક્યાંય પાછળ નથી। ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, હાથમાં બેનર લઈ બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી છે। શું આખો મામલો થયો ત્યાં આગળ, તમે શું જોયું? બિલકુલ, એટલે સૌથી પહેલા તો જ્યારે ચૈતર વસાવાની વાત કરીએ કે જ્યારે ચૈતર વસાવા, એટલે સ્વાભાવિક છે કે બધા સવાલ કરે, પણ જે રીતે એમને શરતી જામીન આપવામાં આવે કે ચૈતર વસાવા ના બોલી શકે, પણ એમના ઉપલક્ષમાં બીજા નેતાઓએ કીધું કે હા, ઘણા બધા પ્રશ્ન અમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે, અમે ચૈતર વસાવાને જણાવ્યું છે કે આપણા વિસ્તારની અંદર આ પ્રશ્ન છે તો તમે ત્યાં મૂકી શકો છો, કારણ કે તે જેલમાં હોય એટલે બધી વાતચીત થઈ હોય। જેમ કે એમના નિરંજન વસાવા છે, એમની સાથે વાતચીત થઈ, એમણે આદિવાસી વિસ્તારની ઘણી બધી સમસ્યા ઉજાગર કરી, કીધું કે સાંસદ નથી સાંભળતા, ભાજપનું શાસન હોય તેમ છતાં કોઈ જો સાંભળવામાં ના આવતું હોય તો સ્વાભાવિક છે કે અમારે પ્રશ્ન ઉજાગર કરવા પડે, પછી ફરિયાદને લઈને બધી વાતચીત થઈ। પણ સૌથી પહેલા જ્યારે ચૈતર વસાવા 2 મહિના ને 3 દિવસ રહી અને જેલમાંથી બહાર આવે એટલે સૌ કોઈનું ધ્યાન હતું કે ચૈતર વસાવા શું કરવાના છે અને કેમનો એમનો અંદાજ હશે કે આ વખતે તેઓ શું કરીને જવાના છે, પણ સ્વાભાવિક છે કંઈ બોલે નહીં। બીજું આવે છે ગોપાલ ઇટાલિયા, સૌથી મહત્વની વાત કે એમણે આજે ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા છે કે આટલા પ્રશ્ન પૂછવાના હોય છે, એમાં વિપક્ષનો વારો ક્યારે આવે તો પછી લોકોને ક્યારે સમજાવવાના, કે લોકોએ ભરોસો કર્યો હોય કે અમારા વિસ્તારના આટલા પ્રશ્ન છે, અમે ધારાસભ્યને રજૂઆત કરીએ। ધારાસભ્ય જે વિધાનસભાનું સત્ર હોય ત્યાં પ્રશ્ન કઈ રીતે કરી શકે, કારણ કે તમે એક સિસ્ટમ એ પણ જાણો છો કે જે ડ્રો હોય એમાં પ્રશ્ન તમારે પૂછવાના, એ આખી સિસ્ટમ સમજાવી। ત્યારે સવાલ એ પણ થયો કે આટલી વિધાનસભાના સત્રના આટલા બધા સત્ર ગયા હશે તેમ છતાં કોઈ ધારાસભ્ય આવો સવાલ નથી ઉઠાવ્યો। ગોપાલ ઇટાલિયાએ સમજ્યું હશે કે આ રીતે થાય છે તો પછી મારો પ્રશ્ન કઈ રીતે એક વાત આપણા દર્શકોને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે વિધાનસભાની અંદર જ્યારે અલગ અલગ ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્ન લઈને જાય એટલે એ પ્રશ્ન સૌથી પહેલા તો તેમને વિધાનસભાના જે પટલ હોય છે તેના ઉપર મૂકવાના હોય છે અને એ પટલમાંથી, જેમ કે ગોપાલ ઇટાલિયા પોતે એવું એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ એમના વિસ્તારના 25 પ્રશ્ન છે, એ 25 પ્રશ્ન તેમને ત્યાં આગળ મૂક્યા, પણ એ 25 પ્રશ્નોમાંથી સિલેક્ટ કેટલા પ્રશ્ન થાય છે, આ એક સિસ્ટમ હોય છે દરેક ધારાસભ્ય પાસે। 3 જ દિવસનું આ મોન્સૂન સત્ર છે અને 3 દિવસના મોન્સૂન સત્રની અંદર જો આમ જોવા જઈએ તો વર્કિંગ અવર્સ જે હોય છે મુશ્કેલથી લગભગ 40-42 કલાક કે 48 કલાકથી વધારે આખા વિધાનસભાના જે કામ કરવાના કલાકો છે તે થતા હોય છે અને તેવાની અંદર ગોપાલ ઇટાલિયાની જે વાત છે, આમ જોવા જઈએ તો જિગ્નેશ મેવાણીએ પણ આ જ વાત કહી અને જિગ્નેશ મેવાણીએ પણ રિદ્ધિ સવાલ ઊભો કર્યો કે આટલા 3 દિવસના મોન્સૂન સત્રની અંદર કઈ રીતે કોઈ ધારાસભ્ય પોતાના વિસ્તારની વાત કહી શકશે, એટલે સરકાર ક્યાંક જનતા સાથે મજાક કરતી હોય તેવું લાગે છે। અને જે વાત ગોપાલ ઇટાલિયાએ કરી, જિગ્નેશ મેવાણીએ કરી, કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી, સૌથી મહત્વની વાત તો રિદ્ધિ તમારી પાસેથી એ સમજવી છે કે જે રીતે આજે વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતાઓ આવ્યા, કોંગ્રેસના નેતાઓના હાથમાં બેનર હતું અને આ બેનર સાથે કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા હતા, માંગ કરી રહ્યા હતા બચ્ચુ ખાબડના રાજીનામાની।
આ આખો મામલો સમજવો છે તમારી પાસેથી? જ્યારે કોંગ્રેસના બધા નેતાઓ સ્વાભાવિક છે કે વિરોધ કરવાના છે, પણ સવાલ કે ભાજપના નેતાને કેમ બચાવવામાં આવે છે? બચું ખબર તો કે દેખાયા નથી, કારણ કે આટલું બધું થયું. હવે જો પોતાના વિસ્તારના પ્રશ્ન એમને મૂકવા માટે સમય ન આપવામાં આવતો હોય તો સ્વાભાવિક છે કે પછી કઈ રીતે બીજા લોકો મૂકી શકે. એટલે બધાની માંગ છે કે ભાજપના જ નેતાને કેમ બચાવવામાં આવે છે. જો કોઈ નાનું મોટું કૌભાંડ કર્યું છે કોંગ્રેસ નેતા કે કોઈ પણ બીજા પક્ષના નેતાએ, તો પછી એમને સીધી જ એમની સામે કડક પગલાં કેમ લેવામાં આવે? ક્યાંક અલગ અલગ ઈડીની જે દરોડા પાડવામાં આવે, તો પછી ભાજપ નેતાને કેમ બચાવવામાં આવે? ઘણા બધા મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. અમે અનંત પટેલ સાથે પણ વાતચીત કરી, એમણે પણ એ જ વાત કરી છે કે જો મંત્રી પુત્રો આટલો કૌભાંડ કરતા હોય તો એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી. અમે અલગ અલગ મુદ્દાને લઈને જ્યારે મેદાનમાં ઉતરીએ છીએ, હમણાં આપણે એમનો એક વિરોધ જોયો હતો કે રોડ રસ્તાને લઈને એમણે જબરદસ્ત માથાકૂટ કરી હતી, રોડ ઉપર બેસી ગયા હતા, તો કે આ કોઈ ધ્યાનમાં લેવામાં આવતું જ નથી. જ્યાં કૌભાંડ એકચ્યુઅલમાં થયો છે ત્યાં તપાસ થતી નથી, અને જ્યાં નથી થયું અને જે લોકો માંગ કરીને બતાવે છે કે અહીંયા કૌભાંડ છે તેમ છતાં ધ્યાન ના આપવામાં આવે, એટલા બધા. અને ફિક્સ પેનો મુદ્દો છે, પછી માજી સૈનિકોનો મુદ્દો છે, જિગ્નેશ મેવાણીએ મેદાનમાં લઈને આવ્યા, ટેટટાટના ઉમેદવારો છે એમના ઘણા બધા મુદ્દા હતા. અને સ્વાભાવિક છે કે ચોમાસું ચાલે છે એટલે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે, આ બધા લોકો એક જ સૂત્રની માંગ કરી રહ્યા હતા કે એ તપાસ કરો કે ક્યાં કૌભાંડ થાય છે. એટલે વિરોધ પ્રદર્શન થયું જબરદસ્ત રીતે, પણ નિરાકરણ કેટલાનું આવશે એ પણ એક સવાલ છે કે તમે રજૂઆત કરો છો, હું જનતા છું, મારી એક માંગ હોય કે ધારાસભ્ય સાંભળે, પણ ધારાસભ્ય ક્યાં રજૂઆત કરવા જાય? હવે તમારું ડ્રોની સિસ્ટમ હોય, તમારો પ્રશ્ન જ ના આવ્યો તો તમારી જે સમસ્યા છે તો ત્યાં ને ત્યાં રહેવાની છે. એટલે માંગ પણ એ કરવામાં આવી કે આ બધું ફાલતું છે. વિધાનસભાનું સત્ર બેસાડવું હોય તો લાંબુ બેસાડો, જેથી કરીને કોઈનો પ્રશ્ન આવે. વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથના, એમણે એવું કીધું કે મારા પ્રશ્નનો વારો આવ્યો ત્યાં સુધીમાં તો ગૃહ પૂરું થઈ ગયું. તો હવે કાલે આવશે કે કેમ એ મને નથી ખબર, પણ મારા પ્રશ્ન છે એ લઈને આવ્યા. ફરી એકવાર એમણે જે દિગ્વિજયસિંહ જાડેજા પૂર્વ કલેક્ટર હતા એમની સામે આક્ષેપો લગાવ્યા છે, બધું એમના માટેનું ભેગું કરીને આવ્યા હતા. મીડિયા સમક્ષ રાખ્યું કે અહીંયા આવું આવું ચાલી રહ્યું છે, કે આ બધું ખાઈને ચિંદી ચોર છેક સુધી એમણે કહી દીધું છે. એટલે જબરદસ્ત વિરોધ તો છે કે અમારું કોઈ સાંભળતું નથી, ખાલી સાંભળવાના. ભાજપના નેતાઓને તમે અને હું બંને એક જ સરખો સવાલ લઈને ગયા હોય તો આપણને બંનેને સાંભળવાના, એમના જેવું છે ત્યાં. બિલકુલ. એટલે ક્યાંક વિપક્ષ પણ હવે આરોપ લગાડી રહ્યો છે. વિધાનસભા આમ તો તટસ્થ હોય છે અને ત્યાં આગળ 182 ધારાસભ્ય બધા જ એક સરખા હોય છે, પણ હવે વિપક્ષના નેતાઓ દ્વારા આ આરોપ લગાવવામાં આવે છે કે ત્યાં આગળ વિપક્ષના નેતાઓને પ્રશ્નોત્તરીમાં સમય જ નથી આપવામાં આવતો. અને સૌથી મોટી વાત એ છે કે તેમના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નને વિધાનસભા ગૃહ સુધી પહોંચવા દેવામાં નથી આવતા. ગોપાલ ઇટાલિયાને જોઈએ, કારણ કે ગોપાલ ઇટાલિયા આખી વસ્તુને સમજાવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા અહીંયા સમજાવે છે કે કઈ રીતે વિપક્ષના જે પ્રશ્ન છે તેને લાવવામાં જ નથી આવતા, તે વિધાનસભા પટલ સુધી પહોંચતા જ નથી. ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો જોઈ લઈએ. ઇન શોર્ટ, હવે તમને મગજમાં વાત ઉતરી કે આખો ટાઈમપાસ હાલે છે, વિપક્ષના પ્રશ્નો ન આવવા દેવા માટેનો ખેલ છે આખો. વિપક્ષના પ્રશ્નોને જગ્યા ન મળે એટલે જેમ કે થોડું કામ રાખીને છે ને તો આ લોકોને કેમેરામાં યસ જેમ કે આજે ચર્ચામાં એક પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 7, એની ચર્ચા થઈ અંદર સદનમાં. હાર્દિકભાઈનો સવાલ છે. અમદાવાદ જિલ્લામાં નળકાંઠા વિસ્તારમાં સિંચાઈથી વંચિત વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપવા માટે કોઈ યોજના છે કે કેમ, અને આ યોજનાની કિંમત કેટલી? ઇન શોર્ટ, હવે જોજો, આજે જ આ પ્રશ્ન હતો, ચર્ચામાં આવ્યો. 7 નંબરનો પ્રશ્ન હતો, બરાબર છે. મણિનગરના ધારાસભ્ય બંનેના પ્રશ્નમાં એક શબ્દનો ફેરફાર કર્યો છે કે રાજ્યમાં કયા કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી છે અને રાજ્યમાં કયા કયા એરપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. બધું શબ્દો બદલી અને પ્રશ્ન બદલી નાખે એટલે ઓલા ડબ્બામાં ઝાઝા પ્રશ્નો આવી જાય. હવે તમે એમ વિચારો કે બાપુનગર અને મણિનગર બે ધારાસભ્યો અમદાવાદના જ છે. પાર્ટીમાં સંકલન કર્યું હોય તો બંને પોતાના વિસ્તારના પૂછવા જોઈએ, ભાઈ હેલિપેડને તમારે શું લેવા દેવા? ત્યાં બાપુનગરમાં ક્યાં હેલિપેડ બનવાના છે? સમજો, હજુ સમજો તમે, હજુ પ્રશ્નો કેવા કેવા વાહિયાત પ્રશ્નો આવે છે. એકચ્યુઅલી આ પ્રશ્નો ધારાસભ્યો પોતે પૂછતા જ નથી, એના નામે પાર્ટીમાંથી બધું લખાણપટ્ટી થઈ જાય છે, બરાબર, અને બધા કાગળિયા નખાઈ જાય છે. ટૂંકમાં ડબ્બામાં પ્રશ્નો વધુ આવવા જોઈએ, ડિજિટલ હોય કે ઓફલાઈન હોય, બરાબર. હું તમને અમુક પ્રશ્નો બતાવું, એટલા વાહિયાત પ્રશ્નો છે. નવસારીના ધારાસભ્ય એવું પૂછ્યું છે કે નવસારી જિલ્લામાં પેકેટ ઉપર છાપેલી કિંમત લખી હોય એની ઉપર ચેક કરી હોય એવા વેપારી સામે શું કાર્યવાહી?
હવે અવડો મોટા ધારાસભ્ય, અવડું મોટું વિધાનસભા, તમારા ચેક પૂછવાની છે કે કંઈક બીજું કામનું વસ્તુ? બરાબર, પેકેટ ઉપર માનો પાર્લેજીના 5 રૂપિયા લખ્યા છે, મેં ચેક કરી 6 લખ નાખ્યા, મને કઈ ફાંસીએ ચડાવ્યો? એવો પ્રશ્ન આવ્યો. વિધાનસભામાંની ચર્ચા થાય કે ભાઈ 10 વેપારીઓ પાર્લે બિસ્કિટના પેકેટ ઉપર 5 હતા એને ચેકીને 6 કર્યા, એને પકડીને અમે જેલમાં પૂર્યા છે. નવસારીમાંથી. હા, એટલા બધા વાહિયાત પ્રશ્નો. એકચ્યુઅલી આ પ્રશ્નો પૂછવા માટે નથી નાખવામાં આવતા, ઓલો ડબ્બો ભરાઈ જવો જોઈએ, સમય પસાર કરવા, જેથી વિપક્ષનો વારો ના આવે. એના 150 સભ્યો છે, જાજા પ્રશ્નો નાખી દે એટલે એનો જ વારો આવ્યા કરે, વિપક્ષનો વારો આવે નહીં. વિપક્ષનો વારો ન આવે ને તો રોટેશનલી નક્કી થતું. એટલે હવે જુઓ, હજુ તમે પ્રશ્નો જુઓ, એવા પ્રશ્નો છે, તમને એમ લાગે કે આ વિધાનસભામાં આવું બધું કેમ પૂછાવામાં આવે? તમે કંઈક મહત્વનો નીતિ વિષયક પ્રશ્ન પૂછો, કંઈક એવું જોજો. જે પ્રશ્નનો કોઈ મતલબ નથી. આ મારો પ્રશ્ન છે 157 નંબર. કયો સવાલ હતો તમારો? એ તો આવતીકાલનો છે. હું તમને બતાવું. આજના પ્રશ્નો લઈએ ને, આજમાં જવાબ એ છે. હા યાર, કાલમાં હું કામ આટા મારીએ છીએ આપણે. આ પ્રશ્ન હાર્દિકભાઈ પટેલ, સેમ પ્રશ્ન. અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મંડળીમાં આવરી લીધી છે? હજુ આગળ જઈએ. કિરીટસિંહ સરદારસિંહ ડાભી, ધોળકાના ધારાસભ્ય, સેમ પ્રશ્ન. એકદમ વાક્ય રચનામાં ફરક નહીં, શબ્દમાં કશું જ ફરક નથી. બરાબર, હજુ આગળ જઈએ. કાળુભાઈ રૂપાભાઈ ડાભી, ધંધુકાન ધારાસભ્ય, એનો એ જ પ્રશ્ન. જોઈ લો. મિનિમમ 5 સવાલો રિપીટ થાય છે. મિનિમમ 7 સવાલો રિપીટ થાય છે. એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્યને, ધારો કે કાળુભાઈને 3 પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે. ખાલી એક તો આપણે જોયું. નહીં, 3 આવા છે. Sorry, 3 આવે છે. કાળુભાઈનો બીજો પ્રશ્ન હશે ને, એ 10 ધારાસભ્યોમાં છે, ત્રીજો પ્રશ્ન 15માં હશે. તો એકચ્યુઅલમાં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી. ભાજપની ઓફિસે લખીને આમાં નાખી દે છે. શું કામ આવું કરે છે? કે કોઈ ધારાસભ્યના 3 પ્રશ્નો નાખે ને ભાજપના 150 ધારાસભ્યના 3 પ્રશ્ન નાખે એટલે 450 તો એમનામ ડબ્બામાં આવે. એટલે પેલી લોટરી થાય તો 450 માંથી આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે. આ બધું કરી બધાની હાજરીમાં કરે લોટરી સિસ્ટમ. લોટરી ડિજિટલ થાય, હાજરીમ કરે, ગમે તેમ કરે, પણ 450 એક ડબ્બામાં પડ્યા હોય. હવે હજુ ખેલ સમજો. એક જ પ્રકારના પ્રશ્ન 4 વાર પૂછ્યા છે. કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછે એટલે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે આ પ્રશ્ન સ્વીકારવો કે નકારવો. સાંભળજો, બરાબર? પણ એકનો એક પ્રશ્ન 2 વાર પૂછે તો શું કરવું જોઈએ? સ્વીકારવો જોઈએ કે રદ કરવો જોઈએ? નકારવો જોઈએ. હવે સાંભળો, હવે ખેલ અહીંયા છે. હવે હું તમને મેં પોતે પૂછેલા પ્રશ્ન બતાવવા માંગુ છું, ગોપાલ ઇટાલિયાના. એમાં શું ખેલ થયો એ તમે જુઓ. કેટલા પ્રશ્નો પૂછ્યા? ના, ખેલ જુઓ, આનંદ કરો. એ ભાજપના સભ્યો એકનો એક પ્રશ્ન 10 વખત પૂછે. એકચ્યુઅલી એ પ્રશ્ન ભાજપના સભ્યએ નથી પૂછેલો, પણ એ પ્રશ્ન ભાજપની ઓફિસેથી મુકાઈ ગયો હોય. અહીંયા સભ્યએ ખાલી સહી કરી હોય, એમાં સહી ઓરિજિનલ હોય, પણ એની મરજીથી પૂછેલો ના હોય. હવે મારા પ્રશ્નો છે, બરાબર? મેં જે પ્રશ્ન પૂછ્યા છે, આ મારું પોતાનું લોગિન છે. સૌ સમજો કે મારો પ્રશ્ન છે એ સરકારે એક મેં પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન મારો આ છે, હું તમને બતાવું મારો પ્રશ્ન શું છે. મારો પ્રશ્ન આ છે, મેં એવું પૂછ્યું છે કે શિક્ષણ વિભાગમાં MYSY યોજનાનો અમલ થયેથી ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, મેડિકલ, આયુર્વેદ અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિભાગના વાલીને 6 લાખની આવક મર્યાદા છે, તો એને 8 લાખ કરવા માટે વધારે. એવો બહુ લાંબો પ્રશ્ન છે થોડો. હવે મારો આ પ્રશ્ન મેં પૂછ્યો તો મારા પ્રશ્નને સરકારે રિજેક્ટ કર્યો. એનું કારણ વાંચીએ આપણે. આ મેં કારણ ઉપર દબાવ્યું. અહીં કારણ લખ્યું છે. હા, અહીં કારણ લખ્યું છે. સમાન પ્રકારનો પ્રશ્ન દાખલ કરેલ છે. માનની અધ્યક્ષીના રૂલ ઓફ રિપીટેશન. એકનો એક પ્રશ્ન વારંવાર આવે છે એટલે ગોપાલભાઈનો પ્રશ્ન ના મંજૂર. આ જ સત્રની વાત છે, જૂના સત્ર નથી. રૂલ ઓફ રિપીટેશનમાં મારો પ્રશ્ન નામંજૂર થયો કેમ કે મેં જે પૂછ્યું એવું કોઈક બીજાએ પૂછ્યું છે. પણ ઓલી બાજુ 5 પ્રશ્નો એકના એક છે. ધોળકાના ધારાસભ્ય, ધંધુકાના, દસક્રોઈના અને વિરમગામના અને હજુ એક ધારાસભ્ય, 5 ધારાસભ્યોનો પ્રશ્ન એક જ છે. અલ્પ વિરામમાંય ફરક નહીં, પૂર્ણ વિરામમાંય નહીં, પ્રશ્નાર્થ ચિહ્નમાંય નહીં, તારીખમાંય નહીં, જિલ્લામાંય નહીં, ક્યાંય નહીં. તો 5 પ્રશ્નો સ્વીકાર્યા.
ગોપાલ ઇટાલિયામાં રૂલ ઓફ રિપીટેશન આવી ગયો. હવે આ પ્રશ્ન કોણે પૂછ્યો છે મને નથી ખબર, પણ મારો રિજેક્ટ થયો યુવા સ્વાવલંબન યોજના બાબતનો પ્રશ્ન. સમજાણું આખી વસ્તુ? પણ આમાં જો આટલું બધું ડિજિટલ હોય તેનું સોલ્યુશન એવી કરીને કે જે સેમ પ્રશ્ન હોય જાતે જ રદ થઈ જાય. કોઈ આનું એક સોલ્યુશન પહેલા તો બધાને બધી જનતાને બધી ખબર હોય છે. આનું મેઇન સોલ્યુશન એ છે કે કમ્પ્યુટર જાતે થોડું બોલશે એ ભાઈ આ ના નાખતો. કમ્પ્યુટર નહીં બોલે. પહેલા જનતાને ખ્યાલ હોવો જોઈએ કે આ ખેલ ચાલે છે. હું તમને ફરીથી બતાવું. હવે આ બાજુ પાછા આવી જઈએ. ધારો કે હું તમને એક પ્રશ્ન બતાવું. એક જ પ્રશ્ન 10 વખત, જેમ કે, અને એમાં પાછું મજાનો વિષય એ છે, આ મેં કોપી કર્યું 2 વર્ષમાં આણંદ જિલ્લામાં, એ શબ્દ કોપી કર્યો, એ શબ્દને મેં અહીંયા પેસ્ટ કર્યો અને જોયું તો કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ વાળાએ પ્રશ્ન પૂછ્યો છે કે આણંદમાં ખુલ્લા તારને કોટેડ વાયરમાં રૂપાંતરિત કરવામાં આવ્યાનો પ્રશ્ન છે. હું આગળ લઈ ગયો તો ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલ ખંભાત વાળાનો એ જ પ્રશ્ન છે કે આણંદ જિલ્લામાં કેટલા કિલોમીટર કોટેડ વાયર આવ્યો. હજુ આગળ જાઓ તો ફરીથી પાછો એનો પ્રશ્ન આવ્યો. જેટલું તમે આગળ જશો, હવે નવો પ્રશ્ન લઈએ આપણે, પ્રશ્ન બદલી નાખીએ. કોઈ પણ પ્રશ્ન જોશો તો 5, 7 વખત એકનો એક પ્રશ્ન છે. એટલે દરેક ધારાસભ્યને 3 પ્રશ્ન પૂછવા મળે એમાં સેમ તો ત્રણેય, મારા 3 પ્રશ્નો, બીજાના 3 પ્રશ્નો, ચોથાના 3 પ્રશ્નો, પાંચમાના 3 પ્રશ્નો, આઠમાના 3 પ્રશ્નો, બધા એકના એક. એટલે પ્રશ્ન પૂછવાના હકનો ભયંકર દુરુપયોગ થાય છે. ભાજપે બધા ધારાસભ્યોના મોઢા પર લોક મારેલો છે. એની કોઈ સત્તા નથી પ્રશ્ન પૂછવાની. ચૂપચાપ આવીને બેસો, ચા નાસ્તો કરો, ભાગો અહીંથી. પ્રશ્ન પાર્ટી પૂછે. આ પાર્ટીમાં આવેલા પ્રશ્નો છે. પણ આમાં તો પ્રોબ્લેમ એ જ ને કે એના વિસ્તારના પ્રશ્નો તો પૂછતા કોઈ વિસ્તારના પ્રશ્નો જ નથી આમાં. સભ્યને પોતાને નહીં ખબર હોય કે એને શું પૂછવું છે. સમજો, હું તમને હજુ બતાવું એકાદ 2 પ્રશ્ન, સમજો પરીખમો. દરેક એવરી પ્રશ્ન, વિપક્ષના પ્રશ્નોને બાદ કરતા બધા પ્રશ્નો કોમન છે. વિપક્ષના છે એ જ નોખા છે, અલગ છે, જુદા છે. બાકી બધા સેમ ટુ સેમ છે. જેટલા પ્રશ્નો ભાજપના લોકોના છે એ બધા સેમ ટુ સેમ છે. હવે જેમ કે આ પ્રશ્ન મેં કોપી કર્યો, છેલ્લા 6 માસમાં રાજ્યમાં નલ સે જલ, આટલું મેં કોપી કર્યું. આ પ્રશ્ન શું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે, તે હકીકત સાચી છે કે કેમ? આવો કોઈ સભ્યનો પ્રશ્ન છે. હવે મેં એને કોપી કર્યો, કોઈક લખાણ, સર્ચ, બરાબર. કોણ છે? અમૃતજી ઠાકોર કાંકરેજવાળાનો પ્રશ્ન છે 1 વખત. કિરીટકુમાર ચિમનલાલ પટેલ, એનો પ્રશ્ન એ છે 2 વખત. વિમલભાઈ ચુડાસમાનો એ જ પ્રશ્ન છે 3 વખત. તુષારભાઈ ચૌધરીનો છેલ્લા 6 રાજ્યમાં નલ સે જલમાં, એનો 4થી વખત. શૈલેષભાઈ પરમારમાં એ પ્રશ્ન છે 5મી વખત. જિગ્નેશભાઈ મેવાણીમાં એ જ ટાઈપનો મળતો ભળતો પ્રશ્ન છે 6ઠી વખત. કાંતિભાઈ ખરાડી દાંતામાં છેલ્લા 6 માસમાં નલ સે જલમાં 7મો પ્રશ્ન. બધામાં નીકળશે. બધામાં નીકળશે વિપક્ષના બધા. એક પ્રશ્ન એટલે શું થાય છે? હવે એને સાદી ભાષામાં સમજીએ. આ ભાષા છોડી દે. ગોપાલભાઈ ઇટાલિયાના વતનનું નામ શું છે? આવો એક પ્રશ્ન છે. તો ભાજપના 50 ધારાસભ્ય આ પ્રશ્ન પૂછશે, 50 સ્વીકારાઈ જાય. એટલે ઓલા ડ્રોના ડબ્બામાં 50 પ્રશ્નો પડ્યા હશે, કોઈ બી ચિઠ્ઠી ઉઠાવો, પ્રશ્ન એ જ નીકળવાનો છે. એટલે વિપક્ષના પ્રશ્નો ડ્રોમાં સિલેક્ટ ન થાય એની આખી આ ગોઠવણ છે કે કારણ વગરના, ખબર વગરના, લેવા દેવા વગરના પ્રશ્નો કારણ નાખ કરે. એટલે ઓલા ડ્રોમાં સંખ્યા વધે. 50 પ્રશ્નોનો ડ્રો થાય કે 20 વિપક્ષે પૂછ્યા અને 20 સત્તા પક્ષે પૂછ્યા, 40નો ડ્રો થાય તો બંનેના 50% ચાન્સ વધે. પણ ડબ્બામાં પ્રશ્નો 450 ભાજપના છે અને 50 પ્રશ્નો વિપક્ષના છે, એ ડબ્બામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢો તો કોની ચિઠ્ઠી વધુ આવે? હવે એ ચિઠ્ઠીઓમાં 450 ચિઠ્ઠીમાંથી 200 ચિઠ્ઠી એની જ છે. તો કોઈ બી ચિઠ્ઠી કે ગોપાલભાઈના વતનનું નામ શું છે, પ્રશ્ન ધારાસભ્ય એક્સ નો પ્રશ્ન, એ વાય નો, એ ઝેડ નો, એ બી નો, એ ડી નો, એ સી નો, તો ગમે ત્યારે ડબ્બામાં હાથ નાખો, પ્રશ્ન જે બહાર આવશે ગોપાલભાઈના વતનનું નામ શું, એવો જ આવશે. એટલે આખો ખેલ છે આ ડ્રોમાં. વિપક્ષના સભ્યોના પ્રશ્ન ડ્રોમાં નહીં આવવા દેવાનો આખો ખેલ છે આ. અને ડ્રોમાં ન આવવા માટે એને પ્રશ્નનો જથ્થો વધારવો પડે. જથ્થો ક્યારે વધે? જ્યારે ખોટા પ્રશ્નો નાખે. કોઈ તમે જોશો કાંકરેજનો ધારાસભ્યમાં રાજકોટનો પ્રશ્ન છે, રાજકોટમાં ભુજનો હશે, કઈ તમને કઈ લેવા દેવા નથી. બરાબર નહીં? એવું ઘણું છે. જોજો, હું તમને એવું ઘણું બતાવી શકી.
બીજું કે તમે અમુક ધારાસભ્યોને નામથી કામથી નોલેજથી જાણતા છો. એનો પ્રશ્ન જો તમને એમ લાગે આ માણસ આ પ્રશ્ન થોડો પૂછી શકે. દરેક ગોપાલ ઇટાલિયા શું પૂછી શકે એ તમારો અંદાજ હોય. અને એમના પ્રશ્નો સાહેબ રિજેક્ટ નહીં થતા. હા જેમ કે એમાં કંઈ સમજવું હોય તો સેમ પ્રશ્નો હોય એમના રિજેક્ટ નથી. આ તો બતાવ્યું ને મેં. હા, એટલે હવે સમજો, હું તમને એક પ્રશ્ન હજુ બતાવું. કાંતિ અમૃતિયા શું પૂછે છે? એક મિનિટ ઉપર હું તમને બીજું મહત્વની વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ. આ સમાચાર છે. હું તમને નહીં અમુક પ્રશ્નો બતાવું કે કેટલા વાહિયાત પ્રશ્નો આની અંદર તમે જે કીધું ને એ બતાવો બતાવું બરાબર. કે તમને આનો અંદાજ ન હોય કે આવો સવાલ પૂછાય. હું તમને એવા બધા ગોપાલ ઇટાલિયાએ તો અહીંયા સમજાવી દીધું કે કઈ રીતે વિધાનસભામાં પ્રશ્ન નથી પૂછવા દેવામાં આવતા. પણ ચૈતર વસાવાની પણ વાત આજે કરી લઈએ, કેમ કે ચૈતર વસાવા 63 દિવસ બાદ જેલમાંથી નીકળ્યા હતા. મીડિયા સાથે વાતચીત નથી કરી, પણ જ્યારે તેઓ વિધાનસભામાં આવી રહ્યા હતા ત્યારે એમની જે બોડી લેંગ્વેજ છે એનું શું એનાલિસિસ છે રિદ્ધિ? એક કંઈક એવું લાગી રહ્યું છે કે એમના માટે કોઈક સારા સમાચાર હોઈ શકે છે કે આગળના સમયમાં શું થવાનું છે, કે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના માટે હવે શું કરી રહ્યા છે. કારણ કે કોઈક વ્યક્તિ જેલમાંથી આવે, આપણે એમને જે સ્વાભાવિક ખબર પડે કે આ વ્યક્તિ હજુ થોડો મુરઝાયેલો છે કે ના હજુ જેલમાંથી આવે, પણ ચૈતર વસાવાના મોઢા ઉપર એવું નહોતું લાગતું. એવું જ લાગતું હતું કે એમના પોતાના મત વિસ્તારમાંથી આવ્યા છે, સીધા જઈને પ્રશ્નોત્તરી કરી નાખશે અને પોતાના જે મુદ્દાઓ છે તે બબાલ કરશે, સભામાં પૂછશે કે આમનું ક્યારે નિરાકરણ. આવું બધું દેખાતું હતું. એટલે એવું લાગતું નતું કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને પોતાના પ્રશ્ન રજૂ કરવા. એટલે બોડી લેંગ્વેજમાં ક્યાંક એ જે વસ્તુ છે અને જે વાત ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના સમર્થકો છેલ્લા ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે કે સંજય વસાવા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ષડયંત્ર રચવામાં આવ્યું અને ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યો. અહીંયા પણ એ બોડી લેંગ્વેજ દ્વારા એ જ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સાથે કોંગ્રેસની વાત પણ કરીએ. હર્ષ સંઘવીની વાત પણ કરવાની છે, કારણ કે કોંગ્રેસના નેતાઓએ આજે બચ્ચુ ખાબડ રિઝાઇન વાળી વાત કરી છે કે બચ્ચુ ખાબડ રાજીનામું આપે. આમ તો જોવા જઈએ તો વિધાનસભાના ગૃહમાં બચ્ચુ ખાબડની એન્ટ્રી ઉપર બેન આપેલો છે રિદ્ધિ. વિધાનસભા આજે આવ્યા નહોતા, તેમના સવાલ જે છે એ અન્ય મંત્રી જવાબ આપવાના હતા. રાઘવજી પટેલ એના જવાબ આપવાના હતા. બચ્ચુ ખાબડને લઈને કોઈ ચર્ચા થઈ ત્યાં આગળ? કોંગ્રેસના નેતાઓનો એક જ સવાલ છે કે આમણે જે કૌભાંડ કર્યું છે તમારે આમની પાસેથી બધું લઈ લેવું જોઈએ અને એક જ વાત કે કાર્યવાહી કરો. જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી બચ્ચુ ખાબડનો અને ભાજપ સરકારનો કોંગ્રેસના નેતાઓ આ જ રીતે વિરોધ કરશે. એટલે કોંગ્રેસના નેતાઓ હવે વિરોધના મૂડમાં છે, બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ સાથે મૂડમાં છે. આમ જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ કંઈ પણ કરતા હોય છે અને કોંગ્રેસના નેતા વિરુદ્ધ FIR પણ થાય તો ભારતીય જનતા પાર્ટી તરત કૂદીને કહેતી હોય છે કે આ નેતા રાજીનામું આપે, આ નેતા રાજીનામું આપે. પણ અહીંયા તો તમારા જ મંત્રી છે, તમારા જ મંત્રી ઉપર FIR થઈ છે, મનરેગાના કૌભાંડનો આરોપ છે, એમના દીકરાઓની ધરપકડ થઈ છે અને છતાં ભારતીય જનતા પાર્ટી એમનું રાજીનામું નથી લઈ રહી. એટલે સવાલ ઊભી થાય છે કે જે રીતે વિપક્ષ હંમેશા કહેતું હોય છે કે દોગલી નીતિ અપનાવે છે ભારતીય જનતા પાર્ટી. પણ હર્ષ સંઘવીની પણ વાત કરવી છે, કારણ કે કિરીટ પટેલ જ્યારે આજે ગૃહમાં બોલવા માટે ઊભા થયા, પાટણના ધારાસભ્ય કોંગ્રેસના છે અને તેમને હર્ષ સંઘવીને તેરા તુજકો અર્પણની વાત કરી અને આખા વિધાનસભા ગૃહમાં હસવાનું એક મોજું ફરી વળ્યું. આ શું હતો આખો મામલો? એક પોલીસનું એક અભિયાન ચાલે છે કે તેરા તુજકો અર્પણ, એટલે કે કોઈ પણ વ્યક્તિનો માલ સામાન ખોવાય જે પોલીસ શોધે અને પછી એમને આપી દે. તો કિરીટ પટેલે એવું કહ્યું કે તેરા તુજકો અર્પણ, તો કે અમારામાંથી લઈ ગયા છો એમને તમે પાછા લઈ. એટલે કોંગ્રેસના ધારાસભ્ય પાછા ક્યારે આવશે? પણ એક સવાલ એ પણ થયો કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, સ્વાભાવિક છે કે સૌ કોઈની નજર એક વ્યક્તિ ઉપર હોય, અર્જુનભાઈ મોઢવાડિયા, કે એક પીઢ નેતા કોંગ્રેસનું નેતૃત્વ કરતા અને એ ભાજપમાં જાય એટલે બધાને થોડી ઘણી હોય. પણ સામે હર્ષ સંઘવીએ જવાબમાં શું કીધું હતું? કારણ કે હર્ષ સંઘવીના જવાબની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. તમારે પણ આવું હોય તો અચ્છા, એટલે હર્ષ સંઘવીએ વિધાનસભામાં જ કિરીટ પટેલને આમંત્રણ આપી દીધું કે તમે તેરા તુજકો અર્પણની વાત કરવા કરતા ખોવાયેલાને શોધવા કરતા ઈશારો કરી રહ્યા છો કે મને પણ લેતા જાઓ પાછા. બિલકુલ. એટલે અહીંયા પણ હર્ષ સંઘવીએ પોતે રાજનીતિ તો કરી જ લીધી છે અને હસતા હસતા આમંત્રણ પણ આપી દીધું કે ભારતીય જનતા પાર્ટીમાં આવવું હોય તો મોસ્ટ વેલકમ. કારણ કે કિરીટ પટેલને લઈને છેલ્લા ઘણા વખતથી કોંગ્રેસના નેતાઓ પણ અસમંજસમાં છે કે કિરીટ પટેલ કરશે શું. સૌથી વધારે તો અસમંજસમાં કોંગ્રેસના નેતાઓ એટલે છે કે આમ તો હાર્દિક પટેલના સહયોગી પાટીદાર આંદોલનથી તેમની રાજનીતિ સોળે કળાએ ખીલી ગઈ છે અને પણ અત્યારે કોંગ્રેસમાં છે. હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલને લઈને પણ રાજનીતિ રહે છે. અર્જુન મોઢવાડિયા,
અર્જુન મોઢવાડિયા સાથે આજે તમે વાત કરી છે અને અર્જુન મોઢવાડિયાનું શું કહેવું છે? સૌથી પહેલા તો જે સૂર બદલાયેલા એકદમ જોયા કે ભાજપમાં આવ્યા પછી નેતા કેટલા બદલાઈ જાય છે એ આજે આવા અર્જુનભાઈ- નેતા તો મેં ઘણા બધા જોયા. આજે રીતિ મેં 70-80 પહેલી વાર નેતા છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ને બધા જ નેતાઓના સૂર બદલાઈ ગયા. એટલે પેલી મિયાની મીંદડી થઈને બેસી ગયા આવી એક કહેવત છે. આ કહેવત પ્રમાણે આપણને લાગે કે બધા જ નેતાઓ ભાજપમાં જતા હોય છે, કોંગ્રેસમાં બધું જ બોલતા હોય છે, પણ જ્યારે ભાજપમાં જતા હોય છે ત્યારે મિયાની મીંદડી બની જતા હોય છે. એકદમ વાહવાહી કરી પછી જ્યારે ઘેડ પંથક કારણ કે ખૂબ અત્યારે ગુજરાતમાં ચાલે છે કે ઘેડમાં પાણી ભરાયા છે, કારણ કે એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ઉછળીને સવાલો પૂછતા હતા, જવાબ માંગતા હતા. ઘેડ પંથક મુદ્દે જ સવાલ જવાબ કરતા હતા અને આ વખતે એમની પાસે ઘેડ પંથકને લઈને કોઈ સવાલ જ નથી. જોયું, નેતા પાર્ટી બદલે તો કેવી રીતે આખી રાજનીતિ બદલાઈ જાય છે અને નેતાના સવાલ પણ બદલાઈ જાય છે. ખેર, આ બધાની વચ્ચે રિદ્ધિએ અર્જુન મોઢવાડિયા સાથે વાત કરી. શું કહ્યું સાંભળીએ. મારી સાથે અત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયેલા છે. સીધી તેમની સાથે જ વાતચીત કરીએ. અત્યારે તેમના વિસ્તારની કેવી પરિસ્થિતિ છે, વિધાનસભામાં કેવા તેઓ સવાલ રજૂ કરવાના છે અને કેવી આશા રાખી રહ્યા છે કે એમની જે સમસ્યા છે એમનો હલ આવી શકે. અર્જુનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. અર્જુનભાઈ, સૌથી પહેલા પોરબંદર વિસ્તારની સમસ્યા શું છે, કેવા પ્રશ્ન તમે આ વખતે રજૂ કરવાના છો? તમને લાગે છે કે આ વખતે એમનું નિરાકરણ આવશે? આમ તો છેલ્લા 1 વર્ષથી જ્યારે હું રાજ્ય કક્ષાના જે નેતૃત્વ કરતો હતો એમાંથી મને 1 વર્ષનું વેકેશન મળ્યું, એટલે હું મારા પરિવાર પોરબંદર સાથે જોડાવાનો મને મોકો મળ્યો. અને 1 વર્ષ દરમિયાન જે સમસ્યાઓ હતી અને જે કંઈ કચાશ હતી એ મેં મોટા ભાગની પૂરી કરી દીધી છે. અહીંયા જે વાત કરવામાં આવી કે ત્યાં પોરબંદરની અંદર એક તો જે નગરમાંથી મહાનગર બન્યું અને મહાનગરપાલિકા બની, એટલે મહાનગરપાલિકાનું આયોજન જે કરવાનું હતું એ તમામ મંજૂર કરાવી દીધું મેં અત્યારે. અને એને કારણે હવે કામ જલ્દીથી શરૂ થાય એ માટેના પ્રયાસ મારે સ્થાનિક લેવલે જ કરવાના છે. એકાદ વોર્ડ એવો છે કે ત્યાં પાણી ભરાય છે, એના માટેનું પણ આ વખતે અમે નિરાકરણ લાવ્યા છે અને લગભગ 65 કરોડ રૂપિયાના ખર્ચે જે પાણી ભરાય છે એ આખા શહેરનું પાણી ન ભરાય એટલા માટેની સ્ટોર્મ વોટર ડ્રેનની યોજના પણ મંજૂર કરાવી છે અને એનું પ્લાનિંગ થઈ રહ્યું છે. એટલે હું માનું છું 3-4 મહિનાની અંદર અમે એનું કામ શરૂ કરાવી શકીશું. એટલે 1.5 વર્ષની અંદર અમે એ કામ પૂરું કરાવી શકીશું. એ સિવાય જે સમસ્યાઓ કરતાં જે વિકાસ પોરબંદર ઝંખતું હતું એ જે ભૂખ હતી એ મેં આ વખતે પૂર્ણ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી હમણાં પોરબંદર આવ્યા ત્યારે પોરબંદરની અંદર અમે આ વખતે રાજ્ય સરકારે નક્કી કર્યું કે આપણો જે સ્વાતંત્ર્ય દિવસ છે એની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર કરવી. અને એ માટે પોરબંદરના જે પ્રવેશ માર્ગો છે એ લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 4 લેન કરવાની અને મજબૂતીકરણ કરવાની યોજનાને મંજૂરી આપી. એના જોબ નંબર પણ મળી ગયા. હવે એ કામ ઝડપથી શરૂ કરવાનું છે. ક્યાંક પોડા કરવું હોય તો ક્યાંક જમીન સંપાદન હોય કે બીજી કોઈ તકલીફ હોય એ નિરાકરણ 4-5 મહિનાનું છે, એ થઈ જાય એટલે અમે કામ શરૂ કરી શકીશું. 140 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની યોજના ઓલરેડી મંજૂર થઈ ગઈ, ટેન્ડર મંજૂર થઈ ગયા. એ પીવાના પાણીની યોજના છે એનું કામ પણ અમે લગભગ 1-2 મહિનાની અંદર અમે શરૂ કરી શકીશું. એ સિવાય મહાનગરપાલિકા છે એણે પોતે પણ આયોજન કરેલું છે. મહાનગરપાલિકાએ અત્યારે 10 કરોડ રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી ડૉક્ટર ગોઢાણીયા અને ડૉક્ટર મોઢા કોલેજની વચ્ચે ત્યાં 10 કરોડ રૂપિયાના ખર્ચે એર કન્ડિશન લાઇબ્રેરી બનશે, જેથી વિદ્યાર્થીઓને ભણવા માટે જે ખાસ કરીને વાંચન માટેની વ્યવસ્થા ઘરે ન હોય ત્યાં થઈ શકે અને બીજી સમૃદ્ધ પુસ્તકાલય પણ હોય. એ જ રીતે રાજ્ય સરકારે પણ 15 કરોડ રૂપિયાના ખર્ચે અમારી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનું કામ મંજૂર કર્યું છે. એને જમીન એલોટમેન્ટ કરવાનું કામ કલેક્ટરશ્રી કદાચ 1-8 મહિનામાં પૂરું કરી દઈએ તો એનું તરત ટેન્ડર કાઢી શકીશું. એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ અમે બગબદરથી મ્યાણીનો રસ્તો 10 મીટર પહોળો કરવાનો 42 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યો છે. રામવાવથી રોજાવાડાનો રસ્તો એ પણ 7 મીટર સળંગ કરવા માટેનો રસ્તો એ 21 કરોડ રૂપિયાના ખર્ચે મેં મંજૂર કરાવ્યો છે.
એ સિવાય પોરબંદરને પ્રવાસન મથક તરીકે વિકસાવવા માટે અમે અહીંયા પોરબંદરની અંદર ગાંધી કોરિડોર બજેટમાં મંજૂર થયું છે. એને આખો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે ફ્રાન્સની કંપનીને કામ સોંપાઈ ગયું છે અને એ પ્લાન લગભગ 6 મહિનામાં તૈયાર કરી દે એ પછી એનું કામ શરૂ થઈ શકશે. પક્ષી અભયારણ્યનું કામ 200 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે ચાલી રહ્યું છે. એ ઉપરાંત આ 2026નું રાજ્ય કક્ષાનો વન મહોત્સવ અને સાંસ્કૃતિક વન એ કાર્યક્રમ ત્યાં પોરબંદરમાં યોજાવાનો છે. એના માટે અમે 25 કરોડ રૂપિયાના ખર્ચે સાંસ્કૃતિક વન બનાવવાનું કામ પણ ચાલુ છે. અને એની બાજુમાં જ શિલ્પ ગાર્ડન છે, એ પણ ટુરિઝમ વિભાગે મંજૂર કર્યું છે. અમારું મૂળ દ્વારકા છે વિસાવાડા, ત્યાંથી હર્ષદ માતાજીના મંદિર સુધી દેશનો લાંબામાં લાંબો બીચ છે, એ પણ અમે ત્યાં પોરબંદરમાં બનાવવા માટે એનું પણ આંતરરાષ્ટ્રીય કંપનીને એનું પ્લાન બનાવવા માટેનું કામ સોંપાઈ ગયું છે. બરડા અભયારણ્યની અંદર 17 જેટલા સિંહો આવી ગયા છે અત્યારે. એ 17 સિંહો છે એને જંગલ સફારી પણ ગયા વર્ષે શરૂ કરી અને સફારી પાર્ક દેવળિયા જવું એ પણ મોડપરની બાજુમાં સાકાર થવાનું છે. એટલે ટુરિઝમના ક્ષેત્રની અંદર અમે આ રીતે વિકાસ કર્યો છે. અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા છે કેબિનેટમાં, અમારા રમતગમત મંત્રી છે. એટલે પોરબંદરમાં 112 કરોડ રૂપિયાના ખર્ચે ઓલિમ્પિક કક્ષાનું ઇન્ડોર સ્ટેડિયમ એ પણ મંજૂર કરાવ્યું. એ ઉપરાંત ફૂટબોલનું ગ્રાઉન્ડ, હોકીનું ગ્રાઉન્ડ એ અમારા સરદાર પટેલ રમતગમત સંકુલમાં એનું કામ પૂર્ણ કર્યું છે. 200 બેડની હોસ્ટેલ ત્યાં બનવાની છે વિદ્યાર્થીઓ માટે. એ સિવાય અનેક કામો એવા છે જે હું કદાચ એ અડધી કલાક મારે એના માટે બોલવાનું થાય, એ કામો બધા મંજૂર કરાવ્યા છે. ગ્રામ્ય રસ્તાઓ છે એ પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર અમે સમાવેશ કરી અને એનો ડીપીઆર બનાવવાની પણ અમને મંજૂરી મળી છે. અને ખાસ સમસ્યા જો કે મારા મત વિસ્તારમાં નહોતી, પરંતુ પોરબંદર જિલ્લાના સૌરાષ્ટ્રના નાગરિક તરીકે મારી જવાબદારી હતી. એટલે અમે બધાએ સાથે મળીને, અમારા ધારાસભ્યો બધા એ વિસ્તારના, અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, બધાએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય જળ સંપત્તિ મંત્રી શ્રીને વાત કરીને પહેલી વખત ખેડના ઇતિહાસની અંદર અમે 1500 કરોડ રૂપિયાની યોજના સોરઠી ખેડ માટે અને 350 કરોડ રૂપિયાની યોજના બરડા ખેડ જે મારા મત વિસ્તારમાં આવે છે એના માટેની અમે યોજના મંજૂર કરાવી અને એમાં પહેલા તબક્કાના કામો શરૂ થયા છે. એ કામ પૂર્ણ થતાં લગભગ 3 વર્ષ થશે અને 3 વર્ષ પછી ઘેડની અંદર જે લાંબો સમય પાણી ભરાઈ રહ્યું છે, પાણી તો ભરાવા જોઈએ, પાણી ન ભરાય તો ઘેડની અંદર એને જે જમીનની ફળદ્રુપતા વહી જાય, પણ એના પછી પાણીનો નિકાલ થઈ જાય અને એમાંનું પાણી કેટલુંક સંગ્રહી શકાય એના માટે કેનાલો બનાવવી, કેનાલો ઊંડી પોળી કરવી, નદીઓ ઊંડી પોળી કરવી, તળાવો બનાવવા, તળાવા ઊંડા કરવા, વોકડાઓ ઊંડા પોળા કરવા, આ બધા જ કામો અમે કરીશું. એ ઉપરાંત જે એનું પાણી વધારે પડતું રોકાય છે નદીના મુખ આગળ દરિયા કિનારે, તો ત્યાં જે ટાઇડલ રેગ્યુલેટર છે એ ટાઇડલ રેગ્યુલેટરની જગ્યાએ અમે રબરનો ડેમ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જે નવી ટેકનોલોજીનો છે. એ જ્યારે પાણીનું પૂર આવે ત્યારે એ નીચે બેસી જાય અને પાણી જ્યારે એમ થાય કે હવે ઉતરી ગઈ છે ત્યારે એ ઊંચો થઈ જાય, એટલે પાણીનો સંગ્રહ પણ થાય અને જલ્દી પણ નિકાલ થઈ જાય. એ ટેકનોલોજીથી અમે 3 જગ્યાએ ત્યાં આવા ડેમ બનાવવાના છે અને એને કારણે ખૂબ મોટા પાયે ફાયદો ખેડૂતોને પણ થવાનો અને રોજગારીની અંદર પણ વધારો થવાનો. આ બધા કામો અમે હાથ ઉપર લીધા છે. આ તો 3 દિવસનો જે વિધાનસભાને લાગે વળગે ત્યાં સુધી 3 દિવસનું સત્ર છે. એટલે વિધાનસભાની અંદર તો જે એજન્ડાઓ હશે એના ઉપર જ બોલવાનું આવશે. રજૂઆતો કરવાની છે એ સરકારની અંદર કરવાની હોય અને એ 1 વર્ષ સુધીના અંદર અમે એ બાબતની અંદર ખૂબ મોટું પરિણામ લઈ આવ્યા છે અને ખૂબ મોટા પ્રોજેક્ટ પણ મંજૂર કરાવ્યા. એમાંના અમે ગણાવ્યા. એ ઉપરાંત પોરબંદર, રાજકોટ, અમદાવાદ એક્સપ્રેસ વે એ કદાચ રાજ્યનો પહેલો એક્સપ્રેસ વે રાજ્ય સરકાર બનાવતી હશે એ અમારો આ મોટો એક્સપ્રેસ વે બનશે. ત્યારે એક બ્રેક ઉપર પગ મૂક્યા વગર અમે અમદાવાદ સુધી આવી શકીશું અને એને કારણે પોરબંદર
જે રીતે રેલવે મારફત જોડાયેલું છે એ રીતે ઝડપથી રોડ માર્ગે પણ જોડાશે. એરપોર્ટના વિસ્તરણનું કામ પણ મંજૂર કરાવ્યું છે. અહીંયા વધારે ટ્રેનો આવે એટલા માટે કોચના મેન્ટેનન્સ ડેપો છે એ હમણાં જ અમે ભાવનગર ગયા હતા ત્યારે ડૉક્ટર મનસુખભાઈ અમારા અશ્વિની વૈષ્ણવજી છે રેલવે મંત્રી એ આવ્યા હતા ત્યારે અમને 135 કરોડ રૂપિયાનો કોચનો મેન્ટેનન્સ યાર્ડ રાણાવાવ ખાતે મંજૂર કરાવ્યો છે. એ ઉપરાંત વંથલીથી બાંટવા, માણાવદર, સરાડિયા, કુતિયાણા અને વાંસચાળિયા એક આખી નવી લાઈન પણ મંજૂર કરી છે. એટલે ઘણા બધા પ્રોજેક્ટ આ રીતે મંજૂર કરાવેલા છે અને મને શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં અમે આ પોરબંદરને છે એ ભારતના નકશામાં અને ટુરિઝમ ક્ષેત્રે વિશ્વના નકશામાં મૂકી શકીશું. તો પછી આવતા વર્ષે મીડિયામાં સમાચાર નહીં ચાલે કે ઘેડ પંથકમાં પાણી ભરાયા? એટલે આવતા વર્ષે તો હું નહીં કહી શકું. હજી એક ચોમાસું એવું જશે, પણ એના પછીના ચોમાસામાં આ સમાચાર આવશે કે ઘેડની અંદર પાણી ભરાયા, ખેડૂતો બહુ રાજી થયા અને સમયસર નીકળી ગયા, વાવણી થઈ ગઈ, સારો પાક થયો. કામકાજ ચાલુ થઈ ગયું છે કે હજુ કરવાનું છે? ફેઝ 1 નું કામ શરૂ થયું છે. ફેઝ 2 અને ફેઝ 3 બાકી છે. ફેઝ 1 નું કામ છે એ આ ચોમાસા પછી, કારણ કે એમાં ઘેડની અંદર તકલીફ એ છે કે ત્યાં પાણી જે ભરાય છે એ પાણીનો નિકાલ થતાં વાર લાગે અને એ માંડ આપણને 4 મહિનાથી માંડી અને 6 મહિનાનો કામ કરવાનો સમય મળે. એ સમય દરમિયાન કામ કરવાનું હોય છે, પણ છતાં ટૂંકી સમય મર્યાદાની અંદર અમે જે ટેન્ડરો આવ્યા છે એ ઘણા બધા કામ આવતા ચોમાસા પહેલાં પણ શરૂ થઈ જશે. ઘેડ પંથકની આ જે સમસ્યા છે, તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે સરકારને અનેક વખત રજૂઆત કરી છે, ત્યારે સાંભળી કે પછી તમે ભાજપમાં આવ્યા ફરી એક વખત રજૂઆત કરી ત્યારે સાંભળવામાં આવી? આ રજૂઆત તો અમે ઘણા વખતથી કરતા હતા, પણ 2023માં હું તો ત્યારે વિરોધ પક્ષમાં હતો, ત્યારે હું પહેલી વખત સોરઠી ઘેડની અંદર જ્યાં સમસ્યાઓ વધારે છે અને ત્યાં એવું છે કે મોરબી આપણે વંથલી ગામ છે જુનાગઢ જિલ્લાનું, વંથલીથી આગળ એક ટીકર ગામ આવે છે, ત્યાં સુધી ઓઝત નદી છે, એમાં લગભગ 1,50,000 ક્યુસેક પાણીનું વહન કરી શકે એ ક્ષમતાની પહોળી નદી છે. પણ એના પછી તરત જ ઘેડ બામણાસા આવે તો ત્યાં માત્ર 25,000 ક્યુસેક પાણી નીકળી શકે, 1.5 લાખની જગ્યાએ 25,000. એટલે એ નદીમાં સ્વાભાવિક છે પાણી સમાય નહીં, એટલે પાણી કાંઠાની બહાર નીકળે અને આજુબાજુના ખેતરોનું ધોવાણ થઈ જાય. એ ધોવાણ તો જ અટકે જો નદી પહોળી થઈ શકે. એ રજૂઆત મેં એ વખતે 2023માં હું વિપક્ષમાં ધારાસભ્ય હતો ત્યારે મેં પ્રવાસ કર્યો હતો ઘેડ બામણાથી ગામડાસાથી બાલાગામ ને બાલાગામથી સાંઢા સુધીનો. એ લગભગ 15 કિલોમીટર લાંબી નદી છે, એને પહોળી કરવી પડે એમ છે. ખેડૂતોની માગણી હતી કે ભલે અમારા ખેતરોમાં થોડી ઘણી જમીન જાય તો વાંધો નહીં, પણ અમને ખુલ્લી કરી દીધી. એ વખતે અમે જળસંપત્તિ મંત્રીને, અમે બધા ધારાસભ્યો જે વિસ્તારના હતા સાથે મળીને ગયા હતા જળસંપત્તિ મંત્રી પાસે, અને કુંવરજીભાઈએ કીધું કે આ યોજના બનાવવી જરૂરી છે. એ પછી મુખ્યમંત્રી પોતે હવાઈ નિરીક્ષણ કરવા પણ આવ્યા અને એણે અહીંયા આવીને જાહેરાત કરી કે ઘેડની ખાસ યોજના બનાવાશે. એના માટે અભ્યાસ કરવા, કારણ કે એની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવો જોઈએ કે કેટલું દરિયા કિનારેથી કયું સ્થળ કેટલું ઊંચું છે એ, અને એના કંટુર સર્વે કરવો જોઈએ. એ માટે એ સર્વે રિપોર્ટ પણ આવી ગયો અને એના આધારે યોજના બની છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા તો હું સરકારનો એક હિસ્સો છું, પણ એ નહોતા ત્યારે એવું નહોતું કે નહોતા સાંભળતા, ત્યારે સાંભળતા હતા. તમારી શું જોવી જોઈએ, તમારી પાસે એની પાસેથી કામ લેવાનું સરકાર પાસેથી, અને પણ અત્યારે તો હું ભાગ હિસ્સો છું એટલે હું નિર્ણય કરાવી શકું છું અને નિર્ણય કરાવ્યો છે. અને અમારા જે સ્થાનિક ધારાસભ્યો છે, અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ છે, અમે બધા સાથે મળીને આ યોજનાની ચર્ચાઓ ખૂબ કરી છે, અધિકારીઓ સાથે ખૂબ મિટિંગો કરી છે અને એના પછી આ નિર્ણય થયો છે. એટલે હું માનું છું કે ઘેડની સમસ્યાઓ છે એ ઘણી બધી ઓછી થઈ જશે. અને ઘેડમાં આ વસ્તુ પહેલેથી એવું હતું કે ચોમાસું પાક તો એનું પાણીપત્રક જ ન બનતું પહેલાં તો. હવે પાણીપત્રક બનવા માંડ્યા એટલા માટે ખેડૂતો ચોમાસામાં વાવેતર કરે છે. અને હું માનું છું કે આ યોજના પૂરી થાય પછી ખેડૂતો ઓછામાં ઓછા 2 પાક લઈ શકે એવું ચોક્કસ કરી શકાશે એવી મને આશા છે.
બિલકુલ અર્જુનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જોયું અહીંયા કે વિધાનસભાની અંદર કેવી રીતે નેતાઓ પણ બદલાઈ જાય છે, એટલે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવે એટલે નેતાઓ બદલાઈ જાય છે. ખેર, આ બધી તો રાજનીતિ છે. હજી વિધાનસભાના 2 દિવસ બાકી છે, જોવાનું રહેશે આવતીકાલે વિધાનસભાની અંદર શું થશે. રીતિ, આવતીકાલનો કોઈ શેડ્યુલ આવ્યો છે વિધાનસભાનો? બિલકુલ, એટલે કે આવતીકાલે પણ અલગ અલગ મુદ્દાને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. જેમનો વારો હશે એ પ્રશ્ન પૂછવાના છે, અને જેમને ચાન્સ નહીં મળે આવીને ભડાસ પણ કાઢવાના છે. વિપક્ષના નેતાઓ, સ્વાભાવિક છે કે એમના પ્રશ્ન રજૂ ના થયા અને ભાજપના જ ઘણા બધા પ્રશ્ન સાંભળવામાં આવ્યા, એટલે કાલે પણ ઘણા બધા નેતાઓ સામે આવશે, પોતાના મત વિસ્તારના પ્રશ્ન મીડિયાની સામે રાખશે કે જે સભામાં સંભળાયા જ નથી. બિલકુલ, એટલે કાલે પણ પ્રશ્નોત્તરીમાં આપણને જોવા મળશે અને ઘણી બધી વસ્તુ વિધાનસભાની અંદરની વાત જે છે, જે મીડિયા સુધી નથી પહોંચતી, એ વાત અમે નિર્ભય ન્યૂઝ થકી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. તો અમારી તમામ દર્શકોને વિનંતી છે કે જે દર્શકો અમને જોવે છે પણ અમને સબસ્ક્રાઇબ નથી કરતા, એ દર્શકોને અમારી વિનંતી છે કે અમને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, તાકી વિધાનસભા હોય કે ગુજરાતની રાજનીતિના કોઈ પણ વાત હોય એ દરેક વાત અમે તમારા સુધી પહોંચાડીએ.